નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ડિસ્કસ કરવાના છીએ આપણે 18 માર્ચ ધ હિન્દુ એનાલિસિસ. અગત્યના પોઈન્ટ છે, વન બાય વન ડિસ્કશન કરીએ. સૌથી પહેલો એડિટોરિયલ આપેલો છે, એ આપેલો છે એઆઈ ડાર્ક ડાયમેન્શન. બરાબર. હવે આપણે અહીંયા જાણીએ છીએ એઆઈ ઉપર આપણે આની પહેલા એક ડિસ્કશન કરેલી હતી કે એઆઈ નો મિસયુઝ શું થઈ શકે છે. એઆઈ નો મિસયુઝ શું થઈ શકે છે. તો એઆઈ નો મિસયુઝ કઈ રીતે થાય છે ઇલેક્શનમાં? તો આપણે જાણીએ છીએ અત્યારે ઘણા બધા એઆઈ આવી ગયા છે. સૌથી પહેલી શરૂઆત થઈ હતી એ હતી ચેટ જીપીટી થી. બરાબર. જેને જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહીએ છીએ. એનું એક એડવાન્સ મોડલ છે જે અત્યારથી વિચારેલું છે. એ છે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ, જે એજીઆઈ આવશે. એજીઆઈમાં હ્યુમન બિંગની જેટલી પણ કેપેબિલિટી હશે એટલી આવશે થિંકિંગમાં. બરાબર. અને એ આપણને નુકસાન બે થઈ શકે છે. મેં તમને પહેલેથી કીધું છે, એઆઈ થી ફાયદો છે તો એઆઈ થી નુકસાન પણ છે. એઆઈ થી ફાયદો છે તો એઆઈ થી નુકસાન પણ છે. તો અહીંયા એક નુકસાનની વાત કરેલી છે, એ છે ઇલેક્શનમાં કઈ રીતે એઆઈ નું નુકસાન છે. તો પેલા કેવું હતું, કોઈ જગ્યાએ ડેટા ભેગો કરવામાં કોઈ સંસ્થા, કોઈ એજન્સીને કામ કરવું પડતું હતું, વર્ક કરવું પડતું હતું, અને એ વર્ક આપણે લેતા હતા. જ્યારે અત્યારે એઆઈ, તમે ત્યાં ઘણા બધા એઆઈ જોશો. બરાબર. જેમ કે ગુજરાતના લોકો શું વિચારે છે લોકસભા ઇલેક્શનને લઈને, એવું આપણે ડિમાન્ડ કરીએ તો એ આપણને બધી ઇન્ફોર્મેશન આપી દેશે. બરાબર. તો આવી રીતે જે જનરલ લોકો છે, યુવા વર્ગ છે, એને શું જોઈએ છીએ, મહિલાઓને શું જોઈએ છે, પહેલેથી પોલિટિકલ પાર્ટીને ખબર પડી જાય. તો પોલિટિકલ પાર્ટી એ જ રીતે કેમ્પેનિંગ કરે. એ જ રીતે શું કરે? કેમ્પેનિંગ કરે. તો કેમ્પેનિંગમાં તમે એક શબ્દ સાંભળેલો હશે, એ છે આચારસંહિતા, મોડલ કોડ ઓફ કન્ડક્ટ. સાંભળેલું છે ને, મોડલ કોડ ઓફ કન્ડક્ટ? એવું કઈ સાંભળ્યું છે કે સાંભળ્યું જ નથી? આચારસંહિતા, હમણાં ઇલેક્શન, લોકસભા ઇલેક્શનની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. લોકસભા ઇલેક્શન એ અલગ અલગ ચરણોમાં થાય છે. બરાબર. તો તમે આજે જોવો છો સ્ક્રીન ઉપર, એમાં 2019 નું ઇલેક્શન હતી, એ 7 ચરણોમાં થયું હતું. 7 ચરણ એટલે ભારતના અલગ અલગ ભાગોને આપણે ભાગ કરેલા હોય. બરાબર. તો તમે ત્રીજા ચરણમાં ગુજરાત હતું, તો 2024માં પણ ગુજરાત ત્રીજા ચરણમાં જ છે. યુપી સૌથી મોટો એરિયો, સૌથી પોપ્યુલેટેડ એરિયો છે, તો એના આખા યુપીને 7 ચરણોમાં વેચેલા હોય. ચરણોમાં વેચવાનું કારણ એ છે ઇલેક્શનમાં, કે ઇલેક્શન વખતે આપણે જાણીએ છીએ આર્મી અને સિક્યુરિટી ના બંદોબસ્ત કરવા પડે. બરાબર. તો ફ્રી અને ફેર ઇલેક્શન થાય એવી વ્યવસ્થા કરવી પડે. હવે એવું જરૂરી છે કે 7 ચરણોમાં જ ઇલેક્શન થાય? તો એનો જવાબ છે ના. 4 ચરણોમાં થઈ શકે છે, 3 ચરણોમાં થઈ શકે છે. બરાબર. ભારતમાં શાંતિ જ છે, સલામતી જ છે. પણ મોસ્ટ ઓફલી કેસમાં આ પહેલેથી આ વસ્તુ ચાલી આવે છે અને આ જ રીતે કરવામાં આવે છે, કે જેથી પોલિટિકલ પાર્ટીને ઠીકઠાક ટાઈમ મળે. બરાબર. હરેક જગ્યાએ કેમ્પેનિંગ કરવાનું. 2024ના પણ ડેટા અવેલેબલ છે, પણ આ ડેટા તમને હું જે અત્યારે શેર કરું છું, બરાબર, એ જ ડેટા અનુસાર તારીખો છે એવું જરૂરી નથી. આ 2024ના પણ આ રીતના ડેટા છે. આમાં પણ 7 ચરણોમાં થવાનું છે. અને રિઝલ્ટની ડેટ આપણને આવી ગઈ છે. લાસ્ટ જે 7મું ચરણ હોય એના 2 કે 3 દિવસ પછી જ તે સીધું રિઝલ્ટ ડિક્લેર થઈ જશે. તો યાદ રાખજો, લોકસભા ઇલેક્શન થાય છે એક સાથે, પણ એક હારે આખા ભારતમાં નથી થતું. રિપીટ કરું છું, લોકસભા ઇલેક્શન એક સાથે થાય છે આખા ભારતમાં, પણ એક સાથે નથી થતું. મતલબ 1 થી લઈને 7 ચરણોની અંદર ભાગ પાડીને આગળ કામ થશે. તો આવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને જે લોકોની ચાહના છે, બરાબર, એને આઈડેન્ટિફાય કરવામાં આવે એરિયા વાઇઝ, અને એ રીતે કેમ્પેનિંગ કરવામાં આવે. તો આ એક નેગેટિવ યુઝ છે. પછી અહીંયા ઇલેક્શનની જ વાત કરેલી છે કે ભાઈ જે ઇલેક્શન કમિશન છે એને ફ્રી અને ફેર ડેમોક્રેટિક પ્રોસેસ થાય. 18મી લોકસભા ઇલેક્શન છે, તો એ રીતે કામ થાય.
વન નેશન વન પોલ વાળી ઇન્ફોર્મેશન આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે કે ભાઈ ભારતમાં લોકસભા અને વિધાનસભાના જે ઇલેક્શન જે એક સાથે થતા હતા, એક સાથે થયા કરે તો વધારે બેનિફિટ રહે, ખર્ચો ઓછો થાય એ રીતે. ઇલેક્ટ્રોલ બોન્ડને લઈને અહીંયા ઘણી બધી ઇન્ફોર્મેશન આપેલી છે. જેટલી પણ ઇન્ફોર્મેશન કામની હતી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. બરાબર. અહીંયા એક વસ્તુને હાઇલાઇટ કરી છે કે કોઈ પણ કંપની છે, કોઈ પણ કોન્ટ્રાક્ટ, ગવર્મેન્ટ ટેન્ડર લેવા માટે એ રાજ્ય અથવા સેન્ટરની જે સરકાર હશે એને શું કરશે? ફંડિંગ કરશે, પાર્ટી ફંડિંગ કરશે, એટલે એને કોન્ટ્રાક્ટ મળશે. આ રીતના ડાયરેક્ટ આરોપો પણ લાગેલા છે ઘણી બધી પોલિટિકલ પાર્ટી ઉપર જેની સરકાર છે. તો આ કેટલું સત્ય છે, કેટલું વાસ્તવિક છે, એ આપણે એના જે ડેટા પબ્લિશ થયા છે ઇલેક્ટ્રોલ બોન્ડના, એના ઉપરથી આપણે જાણી શકીએ છીએ. હવે સવાલ એ છે કે આપણે માની લઈએ બધું આરોપો સાચા છે, તો શું આપણે ઇલેક્ટ્રોલ બોન્ડને સમાપ્ત કરવા જોઈએ? એનો જવાબ છે ના. મેં તમને પહેલા કીધું છે, હું તમને અત્યારે કહું છું, જેવું ઇલેક્શન પતશે એટલે ઇલેક્ટ્રોલ બોન્ડ ફરીથી વેલિડ થઈ જશે. ટ્રાન્સપરન્સી, મતલબ કોઈ પણ એક જ પ્રોબ્લેમને લીધે ઇલેક્ટ્રોલ બોન્ડ જે છે, બરાબર, એ શું થયું? અનકોન્સ્ટિટ્યુશનલ થયું. અને એનું મુખ્ય કારણ શું છે કે ભાઈ ઇલેક્ટ્રોલ બોન્ડની માહિતી પબ્લિક નથી. બસ. હવે શા માટે આ બંધ ના થવું જોઈએ? તો યાદ રાખો, ઘણા બધા લોકો ઓલરેડી પોલિટિકલ પાર્ટીને ફંડિંગ આપે જ છે. પેલા આ બ્લેક મની આપવામાં આવતું હતું, મતલબ દરેક પોલિટિકલ પાર્ટી, દરેક બિઝનેસમેન, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, દરેક વ્યક્તિ જેની પાસે પૈસા હોય એની પાસેથી ચંદા લેતા જ હોય વગર કીધે. ઓકે, કેવું ન પડે, મતલબ એના માણસો આવે, બરાબર, એટલે એને કાંઈ એ આવીને ખાલી બેસે એટલે તમારે સમજી જવાનું હપ્તાનો ટાઈમ થઈ ગયો છે, એટલે એને જે તે પૈસાની વ્યવસ્થા આપણે આપી દેવાની. ઇલેક્ટ્રોલ બોન્ડથી એક વસ્તુ સારી થઈ હતી. શું? કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જેને ઇલેક્ટ્રોલ બોન્ડથી પૈસા આપતા હતા એને ટેક્સ બેનિફિટ મળતો હતો. ટેક્સ બેનિફિટનો તાત્પર્ય શું છે કે દરેક કોર્પોરેટ કંપની, આપણે બજેટની અંદર જે ઉલ્લેખ કર્યો હતો કે બે પ્રકારના ટેક્સ આવે, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ. ડાયરેક્ટમાં આપણે બે જોયા હતા, પર્સનલ અને કોર્પોરેટ. તો કોર્પોરેટ કંપનીઓએ ટેક્સ આપવો પડે, તો ટેક્સમાં છૂટછાટ મળતી હતી. તો એક તો પૈસા પહેલા એમનેમ આપતા હતા, હવે આપણે જે પૈસા આપીએ છીએ એ ટેક્સમાં બેનિફિટ મળે છે. તો કંપની માટે એક ભારણ ઘટ્યું હતું, બરાબર. આના ફાયદા હતા, પણ મેં તમને કીધું એક જ વસ્તુનું નુકસાન હતું, એને લીધે થઈને ઇલેક્ટ્રોલ બોન્ડને હાલ પૂરતા સમાપ્ત કરી દીધા છે. ફરીથી આવશે કાયદામાં, નવી સરકાર બનશે એ લઈને આવશે. અને હંમેશા યાદ રાખજો, જે પણ ચર્ચા પાનના ગલ્લે, ઘરની અંદર, કોલેજમાં કે આપણે જ્યાં પણ કામ કરતા હોય ત્યાં ચાલતી હોય, એની અંદર તમારે પાર્ટિસિપેટ કરવાનું નથી. તમારે સરકારનું ઠીકઠાક બેલેન્સ કરીને કામ કરવાનું છે. સાચું છે, ખોટું છે, એ નક્કી કરવાનું કામ જ્યુડિશરીનું છે, બરાબર, ન્યાયતંત્રનું છે. તમારે કોઈ જજમેન્ટ આપવાનું નથી, બરાબર. તમે એઝ અ સ્ટુડન્ટ તમારે ફાયદા અને નુકસાન બંને ગણાવવાના છે. પછી તમારે કન્ક્લુઝન લખવાનું હોય, બેલેન્સ કન્ક્લુઝન, બરાબર. એ રીતે, મતલબ સરકારે ખોટું જ કર્યું અને સરકારે પૈસા ભેગા કરવા, કરપ્શન કરવા જ કર્યું, એ બાબતમાં તમારે કોઈ દિવસ જવાનું નથી. તમારી મેન્સની આન્સર વાળી જે કોપી ચેક થશે, બરાબર, એમાં આ વસ્તુ તમને બહુ સારી રીતે શીખવવામાં આવશે. શા માટે અમુક વિદ્યાર્થી બહુ ઓછી તૈયારીથી પાસ થઈ જાય છે કોચિંગ લઈને, અને અમુક નથી થઈ શકતા? એનું કારણ આ છે, બરાબર. એ કરંટ અફેર વાંચે તો છે, પણ એને કોઈ કહેવા વાળું નથી કે શું લખવાનું છે ને શું નથી લખવાનું. બસ એક મોટી સમસ્યા છે. હવે અહીંયા વાત કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો, એ છે મ્યાનમાર કોન્ફ્લિક્ટની, બરાબર, મ્યાનમાર કોન્ફ્લિક્ટની. તો મ્યાનમારમાં ત્યાંની જે મિલિટરી છે એને તખ્તાપલટ કર્યું હતું, બરાબર, અને ત્યાં તખ્તાપલટ કરીને પોતાની પાસે બધો પાવર લઈ લીધો. હવે મ્યાનમારની અંદર ઓલરેડી ઘણા બધા ફાટા છે. જેમ કે એક ફાટો જે છે એ છે ત્યાંની આર્મી, બરાબર, જે અત્યારે રૂલ કરે છે કરન્ટલી. પછી એક છે ગવર્મેન્ટ, મતલબ આપણે જેમ ગવર્મેન્ટ છે એમ ત્યાંની પણ એક ગવર્મેન્ટ છે, જેને સત્તા ઉપરથી ઉતારી દીધી છે આર્મીએ. અને હવે જે વધ્યું છે એ વધ્યું છે ત્યાં એથનિક, બરાબર, ટ્રાઇબલ ગ્રુપ. તો ત્યાંના મોટા 3 ટ્રાઇબલ ગ્રુપ, આ બધા જો ભારતથી ટોટલ અલગ છે મ્યાનમારની કન્ડિશન. મ્યાનમારમાં જેટલા પણ ગ્રુપ છે, જેમ કે આર્મી છે તેની પાસે હથિયાર હોય, સરકાર હોય તેની પાસે હથિયાર હોય, અને એથનિક ગ્રુપ હોય, મતલબમાં એક આપણો કબીલો લઈ લઈએ, એથનિક ગ્રુપ મતલબમાં ટ્રાઇબલ એક ગ્રુપ છે. એવા લાડ બધા ગ્રુપ છે, એક નથી અનેક છે, એરિયા વાઇઝ અલગ અલગ છે.
તો બધાની પોતાની આર્મી, પોતાની પાસે હથિયારો, બરાબર, પોતાનું ગ્રુપ, પોતાની સરકાર, પોતાનો એક રાજા. તો હવે આ બધા વચ્ચે એક જગ્યાને લઈને યુદ્ધ જેવું થઈ ગયું છે, બરાબર. અને એનું મેઇન સેન્ટર બન્યું છે મિઝીમા. હવે ત્યાંની જે પ્રેસ છે એ ટોટલ ઇન્ડિપેન્ડન્ટ છે, અને એ જેટલી પણ સચ્ચાઈ છે આર્મીની, બરાબર, એ લોકો સુધી પહોંચાડે છે અને વિશ્વને અપીલ કરે છે. તો એને અપીલ કોને કરી? તો યુનાઇટેડ સ્ટેટ, યુએસ, યુએન અને યુરોપિયન યુનિયન, કે ભાઈ તમે અહીંયા આવો, અને આસિયાન ગ્રુપિંગને પણ, કે ભાઈ તમે અહીંયા આવો અને જે આ કન્ડિશન થઈ છે મ્યાનમારની, મિલિટરી રૂલમાંથી એને બહાર કાઢો. અને મ્યાનમારની જનતા છે એ રિયલ ડેમોક્રેસી ઈચ્છે છે, બરાબર. તો એને ફરીથી પ્રસ્થાપિત કરવા માટે તમે આગળ આવો. પછી મેં તમને જે આ 3, બરાબર, અલગ અલગ જે ગ્રુપની વાત કરી, તો એ બધા ભેગા થઈને અત્યારની કન્ડિશન એવી છે કે મ્યાનમારના 2 ટુકડા થઈ જશે. મતલબ આ જે 3 ગ્રુપ છે એ ભેગા થઈને ઉપરના ગ્રુપમાંથી ટોટલી આર્મી હેડક્વાર્ટરથી લઈને બધી વસ્તુ કાઢી નાખશે, બરાબર. એ બધું એના કંટ્રોલમાં જતું રહેશે. એક કંટ્રોલ રહી જશે આર્મી પાસે. તો જેમ નોર્થ કોરિયા અને સાઉથ કોરિયાના 2 ભાગ પડ્યા, બરાબર, એવી રીતે મ્યાનમારના 2 ભાગ પડશે જો અત્યારે એને કોઈ હેલ્પ કરશે નહીં તો, બરાબર. તો તમે અહીંયા ટાઇટલ જોવો, આવા ટાઇટલમાંથી સીધું ડિસ્કશન આવતું હોય છે. હવે આનાથી આપણને પ્રોબ્લેમ શું છે, આનાથી ઇન્ડિયાને પ્રોબ્લેમ શું છે? તો આનાથી જેટલા પણ સરાઉન્ડિંગ બોર્ડર કન્ટ્રી છે મ્યાનમારના, બાંગ્લાદેશ, ચાઇના, ઇન્ડિયા, થાઈલેન્ડ, તો લોકો ભાગીને આ બીજા દેશોમાં જાય છે, બરાબર. તો આપણા માટે બોર્ડર સિક્યુરિટીનો ઇસ્યુ થાય છે. પછી આ જે એથનિક ફોર્સ કીધી છે, એથનિક ફોર્સ એટલે મેં જે તમને આ 3 ગ્રુપ કીધા છે જે સૌથી મોટા છે, એ બધા ભેગા થઈ ગયા, બરાબર. અને બધા ભેગા થઈને એકને ટાર્ગેટ કરે છે. એ છે મ્યાનમારની આર્મીને. આર્મીના બધા હેડક્વાર્ટર ધીરે ધીરે સાફ કરી નાખશે, અને પછી એને ત્યાં જીતવું મુશ્કેલ થઈ જશે, બરાબર. યાદ રાખો, શા માટે જંગલ રાજ ન હોવું પડે એનું 2 ઉદાહરણ છે. ભારતમાં શાંતિ છે, બરાબર, ભારતમાં આ જ વસ્તુની શાંતિ છે. આ સેમ વસ્તુ પાકિસ્તાનમાં છે, બરાબર. જ્યાં આર્મી વધારે પાવરફુલ હોય ત્યાં ગમે ત્યાં તખ્તા પલટ થાય. આપણામાં આર્મી પાવરફુલ આર્મી ભારતની છે, પણ આપણામાં એક્ઝિક્યુટિવ જે હોય, મતલબ ઇલેક્ટેડ એક્ઝિક્યુટિવ, આપણા પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર, એ લોકોનો પાવર વધારે છે. તખ્તા પલટ ભારતમાં થતું નથી. ભવિષ્યમાં થાય તો ખબર નહીં, બરાબર. તો હંમેશા પ્રજા ઈચ્છતી હોય એ રીતે રૂલ કરવું જોઈએ. તમે તમારી મનમાની કર્યા કરો, મતલબ સરકાર ઇલેક્શનથી ને જીતી હતી, એ સરકારને મેજોરિટી મત પ્રાપ્ત થયા. તો જેમ પાકિસ્તાનમાં એવું થાય જ્યારે કે ભાઈ ડેમોક્રેસી દેખાય ફૂલી, તો આર્મી ટકટા પલટ કરી નાખે. તો સેમ એવું મ્યાનમારમાં થયું. અને હાલમાં ત્યાંના આર્મી વાળા, બરાબર, આનો કોઈ અંત નથી. આ વસ્તુ કેવી યાદ રાખજો, જે વસ્તુ એક વખત યુદ્ધે ચડી ગઈ, વોરે ચડી ગઈ, બરાબર, આનો કોઈ સિમ્પલી અંત હોતો નથી, સિવાય ઓપરેશન કે કાપો અને ખરાબ ભાગ કાઢો, એ ટાઈમ. હવે જો આનું ટાઇટલ યાદ રાખજો, આ રીતે ક્વેશ્ચન બની શકે છે કે મ્યાનમાર કોન્ફ્લિક્ટ ઇઝ અ રિજનલ પ્રોબ્લેમ. મતલબ મ્યાનમારનો જે પ્રોબ્લેમ છે મ્યાનમારનો જ છે, બીજા કોઈનો નહીં. તો મ્યાનમાર જ એની સાથે ડીલ કરે. આ એક એપ્રોચ સારો છે કે ખરાબ? આઈઆરમાં પૂછાઈ શકે છે. તો એનો જવાબ લખવાનો, ના, સારો નથી. કે ભાઈ જેટલું ડેમોક્રેટિક, લોકતાંત્રિક રીતે કામ થતું હોય ત્યાં સુધી બરાબર છે, પણ જે વસ્તુ માર્સ, મતલબ જેનોસાઇડમાં જતું રહે, હત્યાઓ વધી જાય, તો બીજી કન્ટ્રીઓ એમાં ઇન્ટરફિયર કરવું જોઈએ, બરાબર. અને જે સાચા છે આમાં મ્યાનમારની જનતાનો કોઈ વાંક નથી, એને સપોર્ટ કરવા જોઈએ. પાકિસ્તાનની પણ સેમ ઇલેક્શન લઈને ડિસ્કશન આપેલી છે, પૂછાશે નહીં, સ્કીપ કરી શકાશે. હવે અહીંયા આઈપીસીસી રિપોર્ટની વાત કરી છે, ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ, યુએન હસ્તગત જે ક્લાઇમેટ ચેન્જના રિપોર્ટ હોય પબ્લિશ કરે છે. ઓલરેડી 6 રિપોર્ટ પબ્લિશ થઈ ગયા છે, જેમાં જેટલી પણ પ્રોબ્લેમ છે એ ઉજાગર કરી છે. હવે આની અંદર 7મો રિપોર્ટ પબ્લિશ થશે, બરાબર. આનું મુખ્ય એક જ કામ છે કે જેટલું કાર્બન ડાયોક્સાઇડ ઇમિશન થાય છે એટલી પ્રોબ્લેમ થાય છે, જેટલી પ્રોબ્લેમ થાય છે એટલું આપણું જે એન્વાયરમેન્ટ છે ગરમ થાય છે. તો પહેલા આપણે ગ્લોબલ વોર્મિંગ કહેતા હતા, હવે આપણે ગ્લોબલ બોઇલિંગ કહીએ છીએ. તાપમાન 2°C કરતા વધી ગયું છે. તો એવી સ્થિતિમાં આપણે શું ચેન્જ કરવાનો છે કે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડવાનું છે. તો કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કોણ કરે છે? તો ફોસિલ ફ્યુલ, બરાબર. એટલે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો કયા કયા છે? તો લાકડા,
કોલસો, નેચરલ ગેસ, બરાબર, છાણા, મતલબ જેનું પણ તમે દહન કરો, પેટ્રોલ, ડીઝલ, જેમાંથી ધુમાડો નીકળે, કાર્બન ડાયોક્સાઇડ કે કાર્બન મોનોક્સાઇડ નીકળે, એનો યુઝ આપણે બંધ કરવાનો છે. રિન્યુએબલ એનર્જી જેનાથી જનરેટ થાય, જેમ કે સોલર પેનલ, વિન્ડ ફાર્મ, બરાબર, ભૂતાપીય ઉર્જા, એનો આપણે ઉપયોગ કરવાનો છે. ગ્રીન હાઇડ્રોજન, બરાબર, આનો આપણે યુઝ કરવાનો છે, જેથી કાર્બન ડાયોક્સાઇડનું ઇમિશન ઘટે. હવે ટેમ્પરેચર વધે તો મેઇન પ્રોબ્લેમ શું થશે? તો ટેમ્પરેચર વધવાના કેસમાં મેઇન સમસ્યા શું આવશે? તો ટેમ્પરેચર વધવાના કેસમાં મેઇન સમસ્યા એ આવશે કે ગ્લોબલ ટેમ્પરેચર વધશે. તો એનાથી જે આર્કટિક અને એન્ટાર્કટિક રિજનમાં જે આઈસ છે એ મેલ્ટ થશે. એનું પાણી, મતલબ આ સોલિડમાંથી લિક્વિડ થઈ જશે. એને લીધે સી લેવલ રાઇઝ થશે. હવે સી લેવલ રાઇઝ થશે તો જેટલા પણ ટાપુઓ છે, જેટલા પણ દરિયા કિનારાના એરિયા છે, બધા પાણીની અંદર જતા રહેશે. બરાબર. ઉદાહરણ તરીકે દ્વારકા નગરી એક સમય પાણીની બહાર હતી, જે પાણીની અંદર જતી રહી. કેમ? પાણી ઉપર આવી ગયું. બરાબર. એવું સેમ હજી થશે કે ભાઈ ભારતનો પણ કોસ્ટલ રીજન છે, ઘણા આઇલેન્ડ છે, બરાબર, જેનો નિસ્તો નાબૂદ થઈ જશે. તો અત્યારથી આપણે ક્લાઇમેટને બચાવવું જરૂરી. ન્યૂ ઇલેક્શન કમિશન સિલેક્શનને લઈને એક આખી ડિબેટ ચાલે છે. તો હવે યાદ રાખજો, ઇલેક્શન કમિશન એ આપણા માટે પોલિટીનો ટોપિક છે. તો ઇલેક્શન કમિશનની અંદર એક આવશે ચીફ ઇલેક્શન કમિશનર, અને એના બે આવશે આસિસ્ટન્ટ ઇલેક્શન કમિશન. બરાબર. એ રીતે 3 મેમ્બર બોડી હશે. હવે પહેલા આના સિલેક્શન કમિટી હતી, એમાં 3 મેમ્બર હતા. એક હતા પોતે પ્રાઇમ મિનિસ્ટર, પછી ઓપોઝિશન લીડર, સૌથી મોટી પાર્ટી અથવા મોટું ગઠબંધનના એક નેતા, પછી સીજીઆઈ હતા, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. તમે જુઓ તો બે એક્ઝિક્યુટિવ, એક જ્યુડિશરી, બરાબર, એક લેજિસ્લેચર, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી, ત્રણેયનો એક સંયોગ હતો આ લોકોના સિલેક્શન કરવામાં. સિલેક્શન થાય કઈ રીતે? તેની પાસે એક નામની લિસ્ટ હોય, બરાબર, એક નામની લિસ્ટ હોય, કોને કોને બનાવવાના છે. મોસ્ટ ઓફ કેસમાં આઈએસ ઓફિસર હોય, આઈપીએસ હોઈ શકે છે, બરાબર, એવું કઈ કમ્પલસરી નથી. તો એના એક નામોની લિસ્ટ હોય, એમાંથી આ જે 3 જણા હોય, તો મેજોરિટી એટલે 50% + 1. તો આની અંદર 2 વ્યક્તિ જેને વોટ આપે, બરાબર, એ બની શકે. આવી વ્યવસ્થા હતી. હવે આમાં સુધારો કરી નાખ્યો. શું સુધારો કરી નાખ્યો? ન્યૂ ઇલેક્શન પ્રોસેસમાં સુધારો કરી નાખ્યો. શું? સીજીઆઈને કાઢી નાખ્યા. ત્યાં કેબિનેટ મિનિસ્ટર રાખી દીધા. તો પ્રાઇમ મિનિસ્ટર તો નરેન્દ્ર મોદીજી છે. ઓપોઝિશન લીડર છે એ છે રંજન ચૌધરી, બરાબર, અધીર રંજન ચૌધરી. અને જે આપણા કેબિનેટ મિનિસ્ટર છે, બરાબર, એ છે અમિત શાહ. તો હવે આ 3 થઈ ગયા. 3 લેજિસ્લેચર ને એક્ઝિક્યુટિવના પાર્ટ થઈ ગયા. હવે તમે મને કહો કે આ 5 લિસ્ટમાંથી કોણ બનશે એ નક્કી કોણ કરશે? તો જે પહેલેથી સરકારે નક્કી કર્યું એ જ બનશે. કેમ? કારણ કે માની લો ઓપોઝિશન લીડર વિરોધ કરશે તો પણ 2 વોટ તો પડવાના જ છે. કોના? પ્રાઇમ મિનિસ્ટર ને કેબિનેટ મિનિસ્ટરને, બરાબર, જે બંને એક જ સરકારના છે. તો સરકાર એક જે ઇલેક્શન કમિશનના હેડ છે એ વ્યક્તિના ચયનમાં સરકાર પોતે ચયન કરશે. તો એમાં એવું આરોપ લાગે છે કે સરકાર એવા વ્યક્તિઓને ચયન કરશે જે સરકારના કહેવા અનુસાર કામ કરે. બરાબર. યુનિયન હોમ મિનિસ્ટર અમિત શાહ, નરેન્દ્ર મોદી અને અધીર રંજન ચૌધરી. તો આ સિલેક્શન કરશે. હવે સીજીઆઈ નો રોલ જ નીકળી ગયો. તો આરોપ એવો છે કે ભાઈ સરકાર, મેં તમને કીધું એ રીતે, સરકાર જે પોતાના અનુયાયી હશે, જે પોતાને ફેવર કરતા હશે પોલિટિકલ પાર્ટીને, એ જ વ્યક્તિ બનશે, એ જ ઇલેક્શન કરાવશે. બરાબર. તો સમસ્યા થશે. તો આ કેટલું યોગ્ય છે? બરાબર. આવા ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. તો તમારે આ યોગ્ય છે એવું કહેવાનું નથી. આ યોગ્ય નથી. પહેલી બાબત કે ભાઈ અહીંયા જે પણ વ્યક્તિઓના નામ આવશે, બરાબર, એ વ્યક્તિ એક બ્યુરોક્રેટ હશે, અધિકારી હશે, આઈએસ ઓફિસર હોય મોસ્ટ ઓફલી કેસમાં. તો એ સિલેક્ટેડ મેમ્બર હશે અને મોસ્ટ ઓફલી એ જેન્યુન, બરાબર, અને એકદમ બ્રેવ હશે, ત્યારે જે પોસ્ટ ઉપર એનું નામ ગયું હોય, અધરવાઇઝ નહીં. મતલબ એ કરપ્ટ જ હોય એવું માનીને નહીં ચાલવાનું. બીજી વસ્તુ કે આપણે જૂની સિસ્ટમ ગણીએ તો 2 તો એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેચરના પાર્ટ હતા. માની લો કે ભાઈ અધીર રંજન ચૌધરી છે અને મોદીજી છે, બરાબર, એ પણ કોઈ એક નામમાં સહમત થઈ શકે છે. એવું કઈ જરૂરી જ નથી. આપણે એવું માની લેવાય ને કે ઓપોઝિશનના જે વ્યક્તિ છે એ પણ એના વિરોધમાં હોય. એવું નથી હોતું. સેટિંગ કરવું હોય તો સીજીઆઈ સાથે થઈ શકે, બરાબર. ભારતમાં બધું પોસિબલ છે. એટલે માત્ર ખાલી એક સીજીઆઈને કાઢી લેવાથી જે આ સિલેક્શન પ્રોસેસ છે
બરાબર, એ અયોગ્ય થઈ ગઈ છે એવું માની લેવું જોઈએ નહીં. સિલેક્શન કમિટીમાં અન્ય પણ મેમ્બરો હોય છે, પણ મોસ્ટ ઓફલી કેસમાં જે મેજોરિટીની જ્યારે બાબત આવે ત્યારે સરકાર જેના ઉપર સિક્કો મારે એ વ્યક્તિ બનતું હોય છે. ક્લિયર છે અહીંયા સુધી? તમને આ બધું પ્રેક્ટિકલ ક્વેશ્ચન પૂછશે મેન્સમાં કે ભાઈ નવી સિલેક્શન કમિશન આવી છે, એનાથી જે પસંદગી છે, બરાબર, એ રાજનૈતિક થઈ ગઈ છે, તમારું શું માનવું છે? ખ્યાલ આવી ગયો ક્વેશ્ચન? યુપીએસસી હોય કે જીપીએસસી હોય, બંનેમાં સેમ જ ક્વેશ્ચન હોય. પછી ગધેડા હોય એમ લખના કે હા ભાઈ તમે એ બરાબર છે, થઈ ગયું જ છે, ને મતલબ તમે એવું માની લેશો કે હા એ બરાબર છે, તો તમારા જવાબમાં પણ સેમ વસ્તુ આવશે. તમારે એ માનવાની નથી. બરાબર, તમારે ભરોસો રાખવાનો છે લોકશાહી ઉપર કે ભાઈ જે પણ સેટિંગ કરવા વાળા હોય એ ભલે હોય, પણ બધું લોકતાંત્રિક રીતે થાય છે. હવે થતું જ હોય તોય ભલે, ના થતું હોય તોય ભલે, પણ તમારે એવું માનીને ચાલવાનું છે. બ્લડ સુગરને લઈને વાત કરી છે HbA1c, બરાબર. તો HB નું ફૂલ ફોર્મ જે છે એ છે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન આપણા બ્લડ છે, બ્લડમાં બે પાર્ટ છે, પ્લાઝમા અને સેલ. સેલના 3 પાર્ટ છે, આરબીસી, ડબ્લ્યુબીસી અને પ્લેટલેટ. આરબીસી જેને રેડ બ્લડ સેલ્સ કહેવાય છે, બીજું નામ છે એનું બીજું નામ યાદ છે? રેડ બ્લડ કોર્પસલ્સ, બરાબર, જે હિમોગ્લોબિન કન્ટેન કરે. હિમોગ્લોબિનના 2 મુખ્ય કામ છે, બરાબર, ઓક્સિજન અને ફૂડ એટલે ગ્લુકોઝ. મેં તમને આની પહેલા કીધું હતું, ગ્લુકોઝ કેરી કરવાનું કામ કરે. ક્યાં સુધી? તો શરીરના દરેક અંગો સુધી, બરાબર, માથાથી લઈને પગના તળિયા સુધી દરેક કોષોને કામ કરવા માટે ઓક્સિજન અને ખોરાકની જરૂર પડે. ખોરાક એટલે ગ્લુકોઝ, જે પહોંચાડવાનું કામ બ્લડમાં આરબીસી અને હિમોગ્લોબિન કરે છે. હવે ડાયાબિટીસ આપણે કોને કહેશું કે ભાઈ એક મર્યાદિત લિમિટ કરતા વધારે ગ્લુકોઝ આપણા બ્લડમાં હોય તો એને આપણે ડાયાબિટીસની કન્ડિશન કહીશું. ડાયાબિટીસની 2 કન્ડિશન છે, ટાઈપ 1 ડાયાબિટીસ, ટાઈપ 2 ડાયાબિટીસ, બરાબર. અત્યારે આપણે ખાલી ચર્ચા જે કરવાની છે એ કરવાની છે ડાયાબિટીસ ચેક કરવા માટે જે HB ટેસ્ટ થાય છે, બરાબર, હિમોગ્લોબિન માટે A1C ટેસ્ટ થાય છે, એની આપણે ચર્ચા કરવાની છે. તો આ ટેસ્ટ ઉપયોગમાં કેમ લેવાય છે, તો એની એક બેઝિક ઇન્ફોર્મેશન સમજો. એ ટેસ્ટ જ આપણે યુઝ કેમ કરીએ છીએ? તો આપણા બોડીની અંદર ગ્લુકોઝ હોય, બરાબર, આપણા બોડીની અંદર શું હોય? ગ્લુકોઝ હોય. ગ્લુકોઝની માત્રા વધઘટ થયા કરતી હોય. ગ્લુકોઝની માત્રા શું થયા કરતી હોય? વધઘટ થતી હોય. ફિક્સ ન હોય, ફિક્સ હોય નહીં, વધઘટ થયા કરે. જેમ કે તમે ખોરાક ખાશો તો ગ્લુકોઝ વધી જશે, બરાબર, પછી કામ કરશો તો ઘટી જશે. પછી આરબીસી છે, એની ઉંમર 90 થી 120 દિવસની હોય, મતલબમાં 3 થી લઈને 4 મહિનામાં આરબીસી મરી જાય, બરાબર. એનો જન્મ થયા કરતો હોય, દરરોજ મર્યા કરતા હોય, દર સેકન્ડે. મતલબ મેં તમારી સાથે વાત કરી ત્યારે 1 કરોડ મારી અંદર મરી ગયા, બરાબર. તો એ મતલબ એની અંદર ગ્લુકોઝ, આની અંદર હકીકતે ટેસ્ટ શું કરવામાં આવે છે કે એક આરબીસી ના જે હિમોગ્લોબિન છે, બરાબર, હિમોગ્લોબિન સાથે ગ્લુકોઝના કેટલા અણુ જોડાયેલા છે એની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન આપે છે આ ટેસ્ટ, બરાબર, એક્યુરેટ ટેસ્ટ છે. એમાં જમ્યા પહેલા ને જમ્યા પછી બંનેનો રેશિયો લેવામાં આવે છે અને સૌથી એક્યુરેટ બતાવે છે. વધઘટ હોય 3 મહિનાની એવરેજ. આની એક જ ખાસિયત યાદ રાખજો, 3 મંથ એવરેજ બતાવે છે. આ ટેસ્ટની અંદર ગ્લુકોઝનું જે આવશે પ્રમાણ, ગ્લુકોઝનું પ્રમાણ શેમાં આવશે? પર્સન્ટેજમાં આવશે, બરાબર, 8%, 9%, બરાબર. મતલબ એમાં સ્ટાન્ડર્ડ લિમિટ જે છે એ આ તમારી સામે 5.7 થી ઓછું છે તો તમે નોર્મલ છો, તમને ડાયાબિટીસ નથી. 6.5 થી વધારે છે તો તમને ડાયાબિટીસ છે, બરાબર. અને આની વચ્ચે છે, તમે આની વચ્ચે છો, મતલબમાં તમે પ્રી ડાયાબિટીક છો, મતલબ ટૂંક સમયમાં તમે ડાયાબિટીસમાં આવી જશો. આ ટેસ્ટનું નામ યાદ રાખજો. સિમ્પલી ફિલિમ્સમાં પૂછાશે શું? HbA1c ટેસ્ટ કોના ડિટેક્શન માટે વપરાય છે? તો ડાયાબિટીસ અથવા બ્લડમાં ગ્લુકોઝ લેવલ. અથવા ક્વેશ્ચન ઊંધો, બ્લડ ગ્લુકોઝ અથવા ડાયાબિટીસ માટે નીચેનામાંથી કઈ ટેસ્ટ ઉપયોગ કરવામાં આવે છે? આ યુનિવર્સલ ટેસ્ટ છે, બરાબર. HbA1c, બરાબર, નિયમિત રૂપથી યુઝ થાય છે. આની અંદર હિમોગ્લોબિન સાથે કેટલું ગ્લુકોઝ બાઇન્ડ છે એનો સિમ્પલ તાત્પર્ય એવું સમજો, બ્લડમાં ગ્લુકોઝ ઓછું હશે તો હિમોગ્લોબિન સાથે ઓછું બાઇન્ડ થયું હશે, બ્લડમાં ગ્લુકોઝ વધારે હશે તો હિમોગ્લોબિન સાથે વધારે બાઇન્ડ થયું હશે. ડાયાબિટીસનો રોગ આપણે સાયન્સ ઇન ટેકના હ્યુમન એનાટોમી વાળા ટોપિકમાં કવર કરશું, બરાબર. ઇન્સ્યુલિન સાથે જોડાયેલી વસ્તુ છે. હવે ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ શું છે? લેટેસ્ટ ઇન્ફોર્મેશન એ રીતની છે, આપણે એવું માનીએ છીએ, બરાબર, કે આપણે વધારે ગ્લુકોઝ ખાઈએ, મતલબ વધારે ગળ્યું ખાઈએ
બરાબર, તો આપણને ડાયાબિટીસ થાય. તમને એવી જાણકારી છે ને કે વધારે આપણે ગ્લુકોઝ ખાઈએ, વધારે ગળ્યું ખાઈએ તો આપણને ડાયાબિટીસ થાય. આપણે જેમ વધારે સુગર ખાઈએ એમ આપણને ડાયાબિટીસ થાય. એટલે એમ કે ગળ્યું ઓછું ખાવાનું, બરાબર, ખાંડ ઓછી ખાવાની. પણ નવી રિસર્ચ એવું કહે છે એ વાત પૂર્ણ સત્ય નથી. આપણે બહુ વધારે સ્ટ્રેસ લઈએ, બરાબર, બહુ ચિંતા કરીએ, બહુ ડિપ્રેશનમાં રહીએ, એની નેગેટિવ ઇમ્પેક્ટ આપણા બોડી ઉપર થાય અને આપણે ડાયાબિટીસ આપણને આવે. હવે ડાયાબિટીસ આવવાની બાદ આપણે ગ્લુકોઝ ખાવાનું બંધ કરવું પડે છે. તો બહુ ટેન્શન ન લ્યો, એ તો શક્ય નથી. કારણ કે જીવન એક જંગ છે, બરાબર, દરરોજ લડવાનું હોય. અત્યારે મતલબ સ્ટુડન્ટ એજમાં ન લડવાનું હોય. જેવા સ્ટુડન્ટ એજથી બહાર નીકળશો, ભલે આઈએસ બનો, આઈપીએસ બનો, કંઈ પણ બનો, બરાબર, જે પણ બનશો એ દરરોજ લડવાનું રહેશે. સવારમાં 5 વાગ્યાથી 6 વાગ્યાથી લડવાનું ચાલુ થઈ જાય કે રાતે સુવો ત્યાં સુધી. તો સ્ટ્રેસ કોઈ દિવસ ઘટવાનું નથી. તો શું કરવાનું? તો ડેલી યોગા કરવાનું, ડેલી મેડિટેશન કરવાનું. યોગા મતલબ મેડિટેશન. એક્સરસાઇઝ કરવાની 10 થી 15 મિનિટ. ચાલો, દોડો, બરાબર, ભાગો. 5 મિનિટ ખાલી યોગા કરો. એની અંદર સરે કાલે શું ભણાવ્યું હતું, આજે શું ભણાવ્યું હતું, શું ચર્ચા થઈ હતી, એને વિચારો. આનાથી તમારું સ્ટ્રેસ લેવલ ઘટશે. સારા મિત્રો રાખો, બરાબર, સારા મિત્રો રાખો, સારા આદર્શો રાખો. કોઈ સારા વ્યક્તિને આદર્શ બનાવો, એની પાસે ગાઈડન્સ લો. કારણ કે સ્ટ્રેસ જીવનમાં ઘટવાનો નથી. જેટલું ભૌતિકતાવાદ વધશે એટલું સ્ટ્રેસ વધશે, એટલા તમે બીમાર પડશો. અને જો ગળ્યું ખાવાથી ડાયાબિટીસ થાત તો અત્યારે હરેક ગુજરાતીને ડાયાબિટીસ હોત. બરાબર, ડાયાબિટીસ એક જીનેટિકલ ડિઝીઝ છે. મતલબ ઘરમાં પરિવારમાં કોઈને આવતી હોય તો તમને થવાની જ છે. પછી અહીંયા ઇલેક્ટ્રોલ બોન્ડને લઈને ચર્ચા કરેલી છે, એ આપણે ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છીએ. જૂના કરંટ અફેર એનાલિસિસ જોઈ લેજો. હવે જો અહીંયા મતલબ બીજેપી અપીલ કરી ઇલેક્શન કમિશનને, બરાબર, કે બધી ડિટેલ પબ્લિશ ન કરો બોન્ડની. સુપ્રીમ કોર્ટે કીધું જો બધી ડિટેલ ન આપી, કોઈ ડિટેલ છુપાવી તો અમે તમને તકલીફ કરશું. પછી જો એલિગેશન લગાડ્યા છે, અહીંયા જો એલિગેશન લગાડ્યા છે, સીપીઆઈ કોમ્યુનિસ્ટ સીપીઆઈ જે છે એને આરોપ લગાડ્યા છે ગવર્મેન્ટ ઉપર કે કોન્ટ્રાક્ટ આપવા માટે થઈને, બરાબર, ફંડિંગ લેવામાં આવ્યું છે, પછી કોન્ટ્રાક્ટ આપ્યા છે. એવા આરોપો છે, સાબિત ન થાય, બરાબર. એટલે આરોપોનું બહુ માનતા નહીં. વાસ્તવિકતા હોઈ શકે, પણ વાસ્તવિકતા હોવી અને સત્ય, બરાબર, કોર્ટ એને એક્સેપ્ટ કરે તો. અયોધ્યા છે એ ટુરિસ્ટ હોટસ્પોટ થઈ ગયું છે, બરાબર. ભક્તોનું બહુ મોટું ઘોડાપુર આવે છે. મેં તમને પહેલા કીધું હતું ઇલેક્શન પહેલા પુતિન સાહેબ જ જીતવાના છે. પુતિન સાહેબ જીતી ગયા છે. ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારી રેજો એવું વિશ્વને સંદેશ આપ્યો છે. રિપબ્લિકન પાર્ટીના ટ્રમ્પ સાહેબ ઇલેક્શનની અંદર કુદામકુદ. યુરોપિયન યુનિયને ઇજિપ્ત સાથે એગ્રીમેન્ટ કર્યો છે 7.4 બિલિયન, બરાબર, એનર્જીને લઈને ફોસિલ ફ્યુલનો ઉપયોગ ઘટાડવાનો, પ્લસ જે રશિયા પાસે ક્રૂડ ઓઇલ વાળી વ્યવસ્થા હોય, બરાબર, તો એનું કનેક્શન કટ કરવું. બાકી ચર્ચા છે ગાઝાની, ઇઝરાયલ અને પેલેસ્ટીન લોકોની. આયરમાં અગત્યની ઇન્ફોર્મેશન આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ, એટલે વધારે અંદર ઉતરતા નથી. થિયરીમાં આપણે 1 બાય 1 આ ઇન્ફોર્મેશન આપણે જોશું. તો કરંટ અફેરનો લેક્ચર અહીંયા વિરામ આપું છું. જય હિન્દ, વંદે માતરમ. કોઈ ડાઉટ હોય તો જણાવો, નહીં તો લેક્ચરને વિરામ આપું.